વિક્રાંત શું હતો? જ્ઞાની ફોન હવે કપાઈ જાય. તો વિક્રમ રાજા ઘણા પ્રશ્ન કરતા, એક પ્રશ્ન બીજો કર્યો એમ વિક્રમ કે આ દુનિયામાં કઠિન કઈ વસ્તુ? કઠિન માટી ખોદવી કઠિન તો બી તો સહેલું, પથ્થર તોડવા તો બી એ સહેલું. કેમ કે આ બધા આપણે જોયું છે ને, થોડા આવે ને કમ્પ્રેસર હોલ મારીને ઓલો ટેટા નાખી એક્સપ્લોડર સ્વિચ દબાવી તોડી નાખે પથ્થર આર નીકળે. તો કે લોખંડની દિવાલો તોડવી એ પણ સહેલી છે વિચાર. તો કે કઠિન શું? તો કે હવે હું ગણાવું એ બધું કઠિન. જો કયું કઠિન? કઠિન પ્રભુ સે પ્રીત, પરમાત્મા હારે પ્રીત કરવી કઠિન છે. આપણે આ બધા મંદિરે જાય પ્રીત કરવા જાય છે નહીં કે છેતરપિંડી કરવા જાય? છેતરપિંડી કરવા જાય. અહીંથી એમ કે દર્શન કરવા જાવ તો દર્શન કરવા જાય આંખું બંધ રાખીને દર્શન થાય કે ખુલ્લી આંખે થાય? ખુલ્લી આંખે. અહીંયા જાવ જો મંદિર આમાં ઉભા છે, બધા આમ ઉભા છે. હા, દર્શન કરવા જયારે પણ દર્શન તો ડોરા ફાડો તો દર્શન થાય, આંખું બંધ કરો તો દર્શન કેવી રીતે થાય? પણ દર્શન કરવા નથી ગયા, આંખું બંધ કરીને શું શું માંગવાનું છે એ માંગે છે. ભગવાન આજે કોઈ લેવા દેવા નથી. એને એમ કે છે કે મારો 1 લાખનો મેળ કરી દેજે કે આ શેર માટે દઈ દીધું. તારે જ્યાં મરવું હોય ત્યાં મર, તારી મારે જરૂર નથી. ભગવાનની કોને જરૂર? પ્રીત હોય એ તો એના વગર રહી તો હવે એનું નામ પ્રીત કહેવાય. કઠિન પ્રભુ છે પ્રીત. કઠિન તન મન વશ કરવો, તન અને મનને કંટ્રોલમાં રાખવું એ કઠિન નથી? હે? કઠિન પ્રભુ છે પ્રીત, કઠિન તન મન વશ કરવો, કઠિન જીતવો કામ, કઠિન ભવસાગર કરવો, કઠિન પરોપકાર કરવો, કઠિન મોહ મારણ મમતા, મોહ અને મમતાને મારવા એ કઠિન નથી. આપણે તો કહેતા નથી, આપણે તો કહીએ અમારી મરી ગઈ મમતા, મરી છે. ઓલો ગાઈ ગયો ભાઈ ભજન સારું ગાઈ ગયું, એને રહ્યું થઈને કે એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું. હવે આપણે તો બધી મરી ગઈ છે એટલે કાંઈ સવાલ જ નથી. ને તો પૂછીએ ને કે ભાઈ મારી મમતા કાં નથી મરતી, તો એનો જવાબ મળે કે નહીં? ઓલો સાહેબ એટલે તો ગાય છે, પછી એને તો ઘણું અંદર વ્યાખ્યા કરી. એ જી રાજાના સ્વરૂપ ધરી અમે જોઈ લીધા. પેલા પૈસા માંગે સુરતા, ધનનો નહીં કોઈ પાટલા એ ધને રે મન મારું સ્થિરણ. આ બધું આમ જો લઈ લીધો તો મન સ્થિર ન મળે. લૂંટી લીધો સઘળો સંસાર તોય કે મમતા મળે નહીં. પછી કે પ્રેમમાં પીડા, તો પ્રેમમાં એવું બતાવ્યું એ જી સારસ ના સ્વરૂપ ધરી અમે જોઈ લીધા. સારસ પક્ષીને જોયા છે, એ બે એની જોડી હોય, એક મરે ને એટલે બીજું મરી જાય, માથા પર જીવે ને. આપણે તો હડેલા પ્રેમ છે આપણા, કેવા હડેલા? હે, હડેલા છે ને. દુઃખ પડે તો એક ક્ષણમાં આવે, 6 મહિના ખાટલામાં ગંધાવે ને. અમે તો બધી ફરી ફરી જોઈ ગઈ. આમ જો બહુ મને મારા ઘરવાળા વાળા પછી ભગવાન શું મારા નાતા અને લઈ લઈ ગયા આવું અમે સાંભળ્યું છે એટલે કઈ છે. આમાં બધું સમજો આખું જગત સ્વાર્થી છે, બીજું કાંઈ નહીં. અને મરવું કોઈને ગમે છે? પણ ઓલા પ્રાર્થના કરે કાન લઈ લીધી. એક ડોશી ફરીયામાં ખાટલો થઈને હોતી હતી અને રાત્રે યમરા જાય. હવે એનો છોકરો અંદર બીમાર કર્મ તે ખાટલા ભટકા ન હોય યમરા. ડોશી કહેલા ભાઈ કોણ છે આ? તો કે તો અમે જમરા છે. તો કે હું માંદી નથી, માંડો તો કે ઘરમાં હું તો એટલે દોડો. શું કહે છે આમાં સમજ્યા તમે? કાંઈ સમજવામાં 1/2 કલાક થાય છે. મરવું નથી એને ખાટલા ને. હા, કી બીમાર અંદર છે કી. ડોશીને એમ કે મને લેવા આવ્યા. હા, જો કેવું હાલે છે આ દાખલા આપણા. એટલે કઈ વાત કરતા હતા? કઠિન પ્રભુ છે પ્રીત, કઠિન તન્મન વશ કરવો, કઠિન જીતવો કામ, કઠિન ભવસાગર કરવો, કઠિન પરોપકાર કરવો, કઠિન મોહ મારણ મમતા, કઠિન વિપત્તિ ને દાન. ઘરમાં આટલા કુસ્તી કરતા હોય ને એવે પ્રસંગે દાન કરવાનો પ્રસંગ આવે
તઈ હતાવવું પડે, તઈ દાન કરવું ને. કઠિન વિપત્તિ ને દાન, કઠિન સંપત્તિ ને સમતા. અઢળક સંપત્તિ થઈ જાય પછી આમ જો બધા નીચા જ દેખાય. પૈસા વાળા જોયા છે ને તમે, બરાબર ગયા છો, પલંગ નથી બરાબર કાઢના, પૈસા થાય એટલે. નકર તો પોતરા હારા લાગતા હોય, પૈસા ન હોય. આ ખોડથી બરાબર નથી, આ ફલાણો બરાબર નથી, પછી કઈ દોષી બરાબર નથી, શું ક્યાં ઘરે ગયા એને ક્યાંક મૂકી આવો. આ જોઈ છે ને આપણે બધું આવું. સંપત્તિ આવે એટલે આવું થાય. કઠિન સંપત્તિ ને સમતા, કઠિન દાન અરુમાન, સ્નેહ નિભાવન સો કઠિન. દીકરા દીકરીની સગાઈ કરવી તો એ તો હાલતા કરી નાખો, પણ એ સંબંધ નિભાવવો એ સ્નેહ નિભાવન સો કઠિન. આ બધું મેં જણાવ્યું બધું કઠિન કે હવે એનાથી એક ભયંકર કઠિન તો કે શું કહે વૈતાળ સુનો વિક્રમ કે વચન નિભાવન તો અતિ કઠિન. બોલેલું પાડવું બધી કરતા. કોઈ વેચાણા ભર બજારે, કોઈ તેલ કળામાં તડકા. બોલ્યા એટલે આ બોલ્યા હતા ને, સત્ય નહીં છોડ્યું. આ બધા સંતોના દાખલા વિચારી તો ચક્કર આવી. એનું બંગલા મોટું આમ જો રાજુ એને બધા જલસા ન, પણ એ લોકોએ સત્યના આગળ રાજની વેલ્યુ ન વેલ્યુ. સત્ય છે ને એટલે કાયમ કહી છે કે જિંદગીમાં 3 વસ્તુ મેળવવાની છે. જાજુ કાંઈ નથી કરવાનું. હવે એમાં પાછો ખર્ચો નથી કાંઈ. આ હારે ક્યાં મૂંઝવણ છે એ જ ખબર નથી પડતી. આ 3 વસ્તુ મેળવવાની છે, એમાં 1 રૂપિયાની ફૂટી કોડી ખર્ચવાની નથી. યજ્ઞ કરે એમાં કેટલા રૂપિયા પડે? મફતનો માલ છે. પહેલામાં પહેલું તમારે સત્યને પ્રાપ્ત કરો, સત્યને પકડો, બરાબર છે, પહેલા નંબર ઉપર આવી. તો સત્યને પકડવાથી ફાયદો શું થાય? તો કે જેની પાસે સત્ય છે એ નિર્ભય બને, એને કોઈ જાતનો ભય લાગે નહીં. ભાઈ સત્યની પ્રાપ્તિ, નિર્ભયની પ્રાપ્તિ એટલે ફાયદો છે કે નથી? બધી બીક જ લાગે. કમાન્ડો કેને રાખવો? બીક લાગતી હોય. ચોરી કરીને આવ્યો હોય ને, સત્ય છે ને બીક નહીં લાગે. સત્યને કોઈ નહીં. સત્યને છે ને બીક લાગે. લાકડી દડી બોલે એટલે કરતો હતો, એને કેમ બીક લાગે? અને બાપુ કમાન્ડો રાખે જોયા. અમુક બાપુ એના અહીંયાથી પોલીસ લઈને આવે. આની પોલીસ ઉપર ભરોસો નથી. બે કમાન્ડો પછી ઓલા નિરંકારી બાપુ આવતા, એ તો એક્સપાયર થઈ ગયા ફોરેનમાં. આવતા ને અહીંયાથી ગાડીઓ લઈને આવે, રાધે કૃષ્ણ વાળા. એની ગાડી? હા, પંજાબ થી લઈને આવે પોલીસ. અહીંયા નહીં, પછી આસારામ બાપુ નીકળતા તો આગળ પાછળ પોલીસ. તો બીક છે નહીં લાગે. એ તો ખાસ નહીં, જયારે સભામાં નાલાયક માણસ છે ત્યારે હું કહેતો, ભલે ગમે હોય આ એક દી હું ડબે જ હોય. જે માણસ કાચથી જો પોરવાઈ ગયેલો હોય એ કાયમી પોરવેલો છે. જો રહેશે નહીં પ્રવચન કરતા તો એ કાચમાં જ કરતા હોય. કાચ એવો એને નીકળ્યા ને કે આર પાર દેખાય, અને એટલા કે ગોળી મારો તો એ કાચને કઈ નહીં. જો હકીકત એને ગોળી લાગી ગઈ ને બેઠો, જેવું તમે માગો એવું મળે. એટલે કીધું મન જે કબૂલ કરે ને એ સત્ય સુને ને. એટલે બરાબર યાદ રાખવું, સત્યની પ્રાપ્તિ, અભયની પ્રાપ્તિ. ભય નીકળી. પછી બીજા નંબર ઉપર રાખ્યું છે પ્રેમ. આપણું જે બીજા નંબર ઉપર શું રાખ્યું? પ્રેમ. તો પ્રેમની પ્રાપ્તિ કરવાથી ફાયદો શું થાય? એટલે એનામાં ફાયદો કે જે માણસ પ્રેમ કરે એનામાં સમર્પણની ભાવના આવે. એ આપી દેવામાં રાજી હોય, લેવામાં રાજી હોય. આપણે તો આમ જો નારિયેળી પાસે વધે, પેલા મારું કામ કરતી, એ મારી તાવો પછી કરી, પેલા મારું કામ કરી, એનો ભરોસો નથી. બોલો, પેલા કામ થવું જોઈએ પછી તમને નારિયેળ ધરાવે. આ પ્રેમ છે. પ્રેમ તો ભૂકા કાઢે એવો મહાપુરુષો. ભલા
એક ભાઈ ભજન લખ્યું છે, પૂરણ પ્રેમ લગા દિલ में तो नेम का बंधन छूट गया। ब्रह्मानंद जी, कोई पंडित लोग बतावत है समझावत है जग रीतन को, अरे प्रीतम से दृढ़ प्रीत भई सब રીત का बंधन छूट गया। પ્રીતમાં વળી રીત શું? એક સૂફી સંત પ્રેમ વિશે ઘણું બધું લખતા, પછી એક પંડિત હતા, એ પ્રેમ ઉપર ઘણું બધું એને પુસ્તકો લખેલા. પછી એને વિચાર્યું કે આવડો સૂફી સંત એવું કર્યું કે પ્રેમનું આટલું બધું લખે છે. પછી એને મળવા ગયા સૂફી સંત. પછી એને જોઈ કીધું કે તમે પ્રેમ વિશે ઘણું બધું લખો છો, તો કે તમે કયા પ્રકારનો પ્રેમ જાણો? પંડિત જી ઓલા સૂફી સંત તો ઓલા મીટર નાચવાનું દાંત પીડો કાઢું. અરે કેમ ક્યાં છો? તો કે મને આજે ખબર પડી કે પ્રેમમાં પ્રકાર આવે છે. હું કોઈ પ્રકારને જાણતો, હું તો પ્રેમ કરું છું. આ બધે પ્રેમમાં પ્રકાર આવે છે. કયા પ્રકારનો પ્રેમ કરે? આ બધું બહુ સમજવા જેવું છે. कोई पंडित लोग बतावत है समझावत है जग रीतन को, प्रीतम से दृढ़ प्रीत भई सब रीत का बंधन छूट गया। कोई तीर्थ दर्शन जावत है मंदिर में नित दर्शन को, अरे घट भीतर देव दीदार हुआ फिर बाहिर से मन उठ गया। હવે બહાર શું આયા ચડી ગયું. હમણાં ભાઈ ગાયું ભજન, તો એમાં એકી કરી એવી નો આવી કે વસ્તુ તો દ્વારકા બતાવી રે સ્વાગી લાલ, એવી આવે છે નહીં? ક્યાં બતાવી? એમાં વસ્તુ તો દેહમાં બતાવી રે સ્વાગી લાલ. પણ આ સરસ છે. આરે અવસરમાં જેણે સદગુરુ છે, તો સદગુરુ સેવા એટલે સેવા ન કરવાની, એના શબ્દો ઉપર હાલવું. કર સદગુરુ કી સેવ और सब झूठी बाजी जी रे. લ્યો બીજું બધી બાજુ देख पतंग का रंग तापर दुनिया राजी जी रे. सत शब्द को खोजे नहीं ने झूठ झूठ को धाय. આપણે લખીએ છે आपकी तो गम नहीं ने कहाँ से आया कहाँ जाए, ए गुरु गम खोजो रे આગટ મારે. પછી એમ કે દૂર દેખન મત જાઓ, તો કેદારનાથ માથા કાઢે છે. અરે અહીંથી અહીં નથી જવાનું, દૂર દેખન મત જાઓ, પકડો સુરતા કી ડોરી. સુરતા આમ ગઈ છે ને, એને પકડો. કરો શબ્દ છે મેળ, મોબાઈલ શબ્દ છે ને આ બધે શબ્દો છે. કરો શબ્દ છે મેળ, રહો દો સ્વર જોડી, અક્ષર આદિ અનાદ કા અક્ષરાતી તોડ ખાય. શબ્દ પાર હે સાહેબો. શંકર શબ્દ તો શંકર ભગવાન નથી, શંકર શબ્દ છે. એના 12 સાહેબો છે. કૃષ્ણ શબ્દ એનાથી આમ પર છે ને, પાર. શબ્દ પાર હે સાહેબો, પણ ગુરુ આગળથી સત શબ્દ લેવો પડે. સત શબ્દે પર ખાય, ગુરુ ગમ ખોજો આગળ. પછી ભગવાનનું પાકું એડ્રેસ 1 લાખ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સહી કરી દીધી ખીમ સાહેબે. સહજ સુન કી માય પરમંશ કા વાસા, નિરાધાર નિર્વાણ કબૂ ના હોય નાસા. માતાજી હોય તો ભલે ને રામોપીર હોય તો ભલે ગમે ભગવાનની મૂર્તિ મૂકવા, તો નીચે કાંક ફાઉન્ડેશન હોય એના ઉપર તમે મૂકો. નીચેથી ફાઉન્ડેશન કાઢી નાખો તો શું થાય? હા, બોલો તો ખરા કે પડે એથી પડી જાય. આ તો કોકના આધારે રહીએ એ ભગવાન કહેવાય કે એના આધારે આખી દુનિયા છે? એના આધારે આખી દુનિયા છે. નિરાધાર નિર્વાણ કબૂ ન હોય નાસા, कर्म भरम को भांग दे, कर सदगुरु की सेव, शान समझ ले सदगुरु की अवर नहीं कोई देव, गुरु गम खोजो आगट में. बाजी सब हदनी माय बेहद कीर्तार कहावे, अनहद अपरंपार भाण गुरु भेद बतावे. अंदर बार एक तार है रमता राम कबीर,
સીધ સાહેબ કે આ ખલક ભર્યો સન્મુખ સામે સીધ ગુરુ ગમ ખોજવા હમો જ ભગવાન અને હમો ભગવાન એ રીતે છેતો ને પણ આ તો એના માથે બેઠા છે ને ભગવાન ગોતે ભગવાન માથે બેઠા છે ને ભગવાનને ગોતે છે અને પાગલ કહેવાય કઈ હોસ્પિટલમાં દાખલ કરવા પડે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડે એટલે કબીર કહે છે કે માસ બેઠા ફરે છે એના માટે ભગવાનને ગોતે હવે આમાં શું સાંભળ્યું એટલે સમજો આ બોલે એ બીજો નથી પરમેશ્વર છે પોતે તો ચાદર નથી બોલે બોલે ઈ કોણ તો શેના માટે બેઠા ભગવાન બેઠા આમ જો આવ એકદમ સરળ કરી ગયા છે મૂંઝવાડામાં પડતા નહીં 1000 વાતની એક વાત એટલે વધારેમાં વધારે કેના કોન્ટેક્ટમાં રહેવાનું અને લૂઝ કોન્ટેક્ટ નહીં હાથ જો આમાં આ બધું છે ને લાઇટ લેવી હોય ને પહેલા ફિટિંગ કરવામાં પછી એન્કરની ઓલી આ બધી સ્વિચો વાપરી એન્કરની બધી પટ્ટીઓ વાપરી વાયર બધા હારી કંપનીના વાપર્યા બરાબર ફિટિંગ કરી નાખ્યું તો લાઇટ ન થાય કોઈ દી થાય ન થાય જ્યાં લગી ઓલા મીટર વાળો છેડાનો કોન્ટેક્ટ ન થાય હવે સદગુરુનો છેડો છે જ્યાં લગી ઈ છેડો આમાં જોડાય નહીં ત્યાં લગી મરી જાય ને આમાં થાય અને પાછું જોડાઈ ગયા પછી એક બીજો પ્રોબ્લેમ છે લૂઝ કોન્ટેક્ટ નો હોવો જોઈએ ને કે પછી કે અમુક લબક જબક વળી સત્સંગ ચાલુ થાય એટલે વળી લાઈટ થઈ જાય વળી પાછું સત્સંગ બંધ થઈ જાય એટલે વળી એ લબક જબક ક્યાં કહેવાય ને લૂઝ કોન્ટેક્ટ કહેવાય કાં તો કાપી નાખવું સારું માથાકૂટ તો નહીં અને કાં પછી બરાબર છેડા મગે ટેપ મારી દીધી તો મેળ પડે એટલે હા અત્યારે એવું થાય છે લગભગ એટલે આ વિરાટ વિશ્વ તમારી અંદર પીડ્યું છે બીજે ક્યાંય કાંઈ છે નહીં બરાબર એટલે હવે મૂળ ભજનની વાત છે અર્જુન મહારાજ નામે પાતક છૂટીએ જેટલા પાપ કર્યા છે એ બધા નીકળી જાય નામે નાશે રોગ જન્મમરનો રોગ એ બંધ થઈ જાય નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ વ્રત અને યોગ નામ બરાબર તો ભગત કે મેં નામ સાહેબ કા ઢૂંઢી નથી યોગ સાધનાની જરૂરી મેં નામ સાહેબ કા ઢૂંઢી તો નામને પકડવાનું છે કહે રે પ્રીતમ નિજ નામ જપી લ્યો હરી ભજતા હરીમાં સમાય રે સ્વામીલા આરે અવસર મારે રે કબીર સાહેબ કે નામને ભજી લે તો મટી જાય લફરો પછી આમનો સમજા બીજા બરાડા પાડવા તેરી લે નામની માળા તેરા એક કટે જન્મ જંજાળા તમે ફેરો નામની રોહિદાસ બોલ્યા એ પોકારી લેને સત નામ નામ છે તરી જાવે તારો સગો નથી સંસાર કાયાનો ગઢ છે કાતું ઈ નામની વાત કરી બરાબર ને એટલે નામે પાતક છૂટીએ નામે નાશે રોગ नाम समोड़ कोई नहीं जब तब तीरथ व्रत ने योग नाम लिया उसने सब लिया सकल शास्त्र का वेद बिना नाम नरके गया पड़ जारे वेद आ नाम नगर नवखंड में खाली खंड नहीं कोई जाको सदगुरु पूरा मिले ताको मालूम होय नाम बगैर न उतरिए भव सागर नहीं माय निरांत वंदु नाम ने ज्या ज्या देखू त्या नाम नगर नवखंड में निरांत निर्गुण देश आ अमर फड़िया निपजे अमर फड़ गया रवि मोरार बाण भीम जेसो पीको उको आ बधाई यहाँ निकल्या अमर फड़िया निपजे वर्षे मेघ हमें आ जो सूर सने ही नाम भज सज माया आवी थी आ फौज को रविदास एक नाम से मान अखंडित मौज को चावी गई है तो पर
સાંભળજો હો, અમે ચા પીને હમણાં પછી ચાલુ કરીએ હે રેશ મામા છે એમ અહીંયા સાંભળ્યો છે હા સાંભળે ઘડી ઘડી બંધ કરી દો. એ હવે જીઓ વાળા છે મફત અમે ચા પીને ચાલુ કરી પછી ચાલે ગયો ઘડી હા જાડે પીવો હોય તો આવી જાવ કઈ સાહેબ પહોંચીએ છે ચા પીવો હોય તો આવી જાવ એમ ગુરુ મહારાજ તો કરી લ્યો. સહી વાત હા હા ચાલુ રાખો ને ભલે ને ચાલુ રહી પી નથી આવે. હા છે મીઠું ચાલો હા ના ના એ બધા હા જગત નાખે દરવાર સંદેશભાઈ મીઠી સાદી હવે હું તો કરું છું કે કોપર દઈ દઉં બે દઈ દઉં એક લાઈન માં કરું ને બે આપણે થોડી મોય બે આપણે સાફ પાય કરે ચાલુ રાખજો એનું એવું હા ચાલુ રાખજો આપણે રીકું છે ઈ બધા દે સંજય બોલું કે જાને કે સંજય બોલું એમ કહો એની કે સાદું નહીં હોવે આપણે ફોન ચાલુ રાખજો સાંભળજો સત્સંગ આજે ચાલુ થાય સત્સંગ સાંભળજો એમ કહો એ સત્સંગ સાંભળજો એમ કહો આ તો ચાલુ રહેવા દઉં છું હા એમનું સાંભળજો હા હું ત્યાં જાઉં ને બે રજી બેને હાલતું સ્પેશિયલ બનાવે હું તો હવે પેલી આ એક તો ગયો છે કે એક કે નહીં કે તમારે શું હોય નહીં. હમણાં સાર બાકી છે તમારી આવો ને ભગવાન આવો ને હા ઈ પણ પછી તો ક્યાં ફોન લાગતો નતો ને હમણાં અરવિંદભાઈ આવ્યો ને તેથી ફોન કરતા પણ તેથી ફોન જ ન લાગ્યો કોઈ ફોન પાણી પડી ગયો ને ચાલુ કરી ગયો તે ડાયરી ને ફોન ને બધું હા બાબા ના ના મોટો નથી એટલે તો આ સુવાસ કરવો પડે ને આરે રહેવું પડે એવું કઈ ન હોય અમે આવ્યા ગુરુજી તમારે આવે છે નવીરા શું કરવા અમે આવ્યા ગુરુજી તમારે શરણે ઠેરાવલ નામ રહ્યું થાકી સદગુરુ મહારાજને શરણે આવે છે ઠેરાવલ નામ થાકી જાય છે અમે આવ્યા ગુરુજી તમારે શરણે ઠેરાવલ નામ રહ્યું થાકી નામ રૂપ ગુરુ નામ રૂપ ગુણને નોખા કહીને પછી મને અંદર સમજણ આપી નામની નાવડી આપી બરાબર સદગુરુ મહારાજને શરણે જાવ તો તમારું મસ્તક તન મન ધન ગુરુને સોંપી દીધું પછી કાંઈ ન રહ્યું બાકી તમારી પાસે કોઈ વસ્તુ ન રહ્યું બાકી તન મન ધન ગુરુને સોંપી દીધું પછી બાકી ન રહ્યું પછી આ ખેરાવળ નામ ત્યાં થાકી જાય સદગુરુ ગુરુ મહારાજને શરણે ગયા તન મન ધન ગુરુને સોંપા કાંઈ ન રહ્યું બાકી પછી ખેરાવળ નામ રહ્યું થાતું ગુરુજી મને નામની નાવડી આપી એટલે મસ્તક ગુરુ મહારાજને શરણે જઈ લેવામાં આવે તો કરવા કે આ મસ્તક ઉપર નાચ રાજ સંપ્રદાય આવું બધું એટલું છસાઈ ગયું છે નીકળે એમ નથી ત્યારે ગુરુ મહારાજને
આ મસ્તક દેવું પડે છે. ભાવ તું કોણ છે? कहाँ गया कहाँ गया गुरु गम खोल दिया आ घट में क्या करके करवा नहीं प्राण के बिना पहले से प्राण के तू 25 ना मती मन ની માય અમી હોય તો કરવા જેવું નથી કાઈ બાપા મારા એ જબરદસ્ત કીધું ને આ કરવાની જરૂર નથી. મન તું કા ગોઠવા પાણી જોઈ છે આયા પીઓ આયા બા અમને કાઈ નથી નડતું ના ના હા બરોબર છે પણ બરોબર છે ના પણ ઈ તો ઓલા લોકોને જેમ દિવસો થતું હોય એમ નથી આ એમનું નહીં જોવાનું એ બાપા તો નો કોઈનું નડતું નથી ભલે આ હોતા પડે એટલા ડોળો થો પાપ એ બધું કરી દીધું ભૂકે ભૂકે કાચલી ફાટે મળે છે એક જ લાગે ઓ બાપા કોઈ કે નાળું કોઈ કે કલા છે ભૂકે ભૂકે કેટલી કાચલી ફાટી ગઈ. તો અત્યાર લગી જનતા કરી બધી ભગવાન તો ભગવાન મળે ક્યાં ઈ હવે આ છે સામે પણ દેખાતું નથી બરાબર. તો હવે એનામાં તો શું કરવું? મેરા કે તમે શું કરશો છે એ વનમાં હા હા હરે નથી પાણી કે પવનમાં. હા હવે ભજન તો લાંબુ છે પણ ટૂંકમાં કીધું તો છેલ્લે શું કે બાઈની રાત હે પ્રભુ ગિરધર ના ગુણ હરિ વસે હરિના જન્મમાં. તો ક્યાં જવું પડે? હરિના એજન્સી જ્યાં હોય અહીંયા જવું પડે ને. જવું પડે ને. અને અહીંયા કેવી રીતે જવાનું? પ્રેમ ધરીને. કેટલા જાણવા સારું નથી આવતા આવે છે સત્સંગમાં એવી રીતે આવે છે લોકો. અહીંયા આવે ને 4 પ્રકારના લોકો આવે સત્સંગમાં. પહેલો પ્રકાર કેવો છે? પહેલા જોજો કેવા માણસો આવે તો કે હવે આમ તો થાકી ગયા છે પણ હવે કીધું છે જો નહીં જાય તો એને ખોટું લાગે. એટલે ખોટું ન લાગે એટલે આવે. પછી એક વર્ષ એવો છે એ કેમ આવે છે તો કે અમે જ્યાં 12 વાગે નીંદર આવે છે હાલો ને આપણે ક્યાં કાંઈ લેવું જોઈએ ટાઈમ નહીં જાય. અને એક એવી રીતે આવે 4 પ્રકારના લોકો. અમે આ બધું સર્વે જોયું. અને પછી એક ત્રીજો પ્રકાર એવો છે હાલો ને આપણે શીખી લઈ બોલતા બાપુ થઈ જાય બાપુ એટલે ભાઈએ લાગે બીજા મૂકે એક એવી રીતે આવે. અને એક કોક જ એવા છે કે 2 શબ્દ અંદર ઉતરી જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય. એવા કેટલા બહુ હતા આ બધા કુંડીઓ આપણા નામ પાડ્યા છે પણ આપણે સમજતા નથી. અહીંયા સત્સંગ હાલે છે જીવન સાહેબ કે સત્સંગનો સીચોડો માંડ્યો અને સાંભળવા બધી બેઠી બધી કુંડીઓ. એ જે સત્સંગનો સીચોડો માંડ્યો અને આ બધા શબ્દો અંદર પીલાય અને એમાંથી સાર કાઢીને સમજાવે. હા આને આ કહેવાય ને આને આ કહેવાય ને આનું આમ કહેવા માંગે એ બધું સાર કાઢ્યું કહેવાય. આ શબ્દોની શેરડી અને બધું નીકળે સાર રહસ્ય રૂપી રસ એમાંથી નીકળે અને સાંભળવા બેઠી બધી કુંડિયું. એ ભાવેથી રે કુંડિયું ભરાય રે ગુરુજી મારા. કુંડિયું ગમે એટલી ઊંડિયું હોય પણ એટલી ભૂંડિયું હોય ને પરાણે બેઠી હોય હવે ભરાય. ભાવેથી રે કુંડિયું ભજન કઈ ગાવાળા પાગલ હતા બધું ગોઠવી ગાઈ ગયા. હા પછી માણ્યું કીએ છે આને કેટલા વાર આને માણ્યું કીએ છે. હવે અહીંયા અત્યારે બધા શબ્દો છે હીરા માણેક અહીંયા બધા વપરાય છે અને આને માણેક ચોક કહેવાય. એ માણેક ચોકમાં માણ્યું રે મૂક્યું એટલે આખી છે કઈ માણ્યું હોય છે પેલા સમજ્યા ને. ભરી શકાય તો ભરજો ભરી શકાય તો ભરજો. હીરા માણેક ને રતન પરવાળા તમે પારખ થઈને પરખજો. આમાં થયું છે એવું પાછું સંતને દયા હોય. પછી એક ખેડૂ હતો તે બાપુએ પૂછ્યું કે ભાઈ કેમ આવી તો નતો બાપુ મારા ઘરમાં એટલી બધી ગરીબી છે. બાપુ દયા આવી 8-10 હીરા આપ્યા આલે લઈ જા તારી ગરીબી નીકળી જાય. હવે આ હીરાનો પારખ નંબરે આપણે સત્સંગ ઘણા સાંભળ્યા પણ પારખ નથી થયા શબ્દોના.
હવે આ એને ઓલું ખેતર વાવેલું તો આમ જો ગોફણે ચડાવી જાય મીંડો ઉડાડવા કે ભાજી તો હારે. અને ટકલાનું ઉડાડે તે 4-5 ઉડાડી નાખ્યા. હવે 4-5 રહ્યા ને એની ઘરવાળી ટિફિન લઈને આવી એ ઓલા 4-5 પથરા તો ઓલા છોકરાને આપી દીધા રમવા અને આને જમી લીધું. જમીન પાછા ઓલા બેન પાછા રિટર્ન થયા ઘર તરફ પણ રસ્તો બજાર વચ્ચે એટલે ઝવેરીની દુકાનો આગળથી નીકળ્યા ઓલા બેન આ એક ઝવેરી દેખી ગયો જો આનું નામ આવા માણસો એ કે બેન અહીંયા આવો અહીંયા તો કે તમારા છોકરાના હાથમાં ક્યાં 5 પથરા રહ્યા એ મને આપવો હોય તો 10,000 આપું. તો બીજો ઓલો બાજુવાળો કે મારો બધો છે કિંમતી અને હાવ મફત લઈ જાય પાણીના ભાવે. તો કે બેન અહીંયા આવો અહીંયા તો કે ઈ પથરા તમારે મને દેવા હોય તો હું 20,000 આપું. એ બેને રોવાનું ચાલુ કર્યું. બોલો ઝવેરી કે ભાઈ 30,000 આપું. તે આને તો પોક મૂકી ઓલાને એમ તો ઓછા પડે અરે બેન કે 40,000 પછી તો મંડી કૂટવા. ઓલો ઝવેરી કે બેન શું ઓછા પડે તો કે એને નથી રોતી આ 5 પથરા માંગીએ તમે આટલા રૂપિયા આપો તો મારા ઘરવાળે ગોફડે ચડાવી જાય કંઈક ઉડાડી લઈ એને રોવ છું કે એમ આપણે ગોફડે ચડાવી જાય ને મેં ઓલાને બંધ કરી દીધો મેં ઓલા એ બધા ગોફડે ચડાવવાનો નથી આને આમાં અંદર જવા દેવાનો. સમજ્યા કેમ ગાવાવાળા કેમ ગાય છે શ્રવણે તીરેડો રે મારા એ રુધિએ છે રાણો હૃદયમાં જવા દેવો પડે શબ્દ તઈ કાંક ખબર પડે ને પછી શું થાય એ દેહળીમાં હુઓ રણુકાર અપ્યાલો દુજો કોણ પીએ પણ અહીંથી આમ જવા દે છે. કોપરીમાં પેલા તો જવાય કેટલાય તો આમ જો આમ એક બેનને એનો ઘરવાળો બહુ મારતો પછી એમાં એક બાપુ આવ્યા એટલે ઓલા બીજા બેન ઓલી બેન ને શું કહે છે કે ઓલા બાપુ આવ્યા છે કે તું દોરો કરાય નો મારે એવો. હવે વાવરીના ને એવા માથાના દોરા છે પણ કે નો મારવાના દોરા આપણે હાંભળ્યા છે પણ ઓલી બેન ને બીજા દુઃખ એ ગઈ બાપુ. બાપુ કે મને દોરો કરી આપો. બાપુ કે બોલો શેનો દોરો કરો? તો કે મારો ઘરવાળો બહુ મારે છે નો મારે ને એવો દોરો. બાપુ અંદર અંદર બીજા દાંત કાઢવાનો કે આ બેને ખરી છે પણ બાપુ આગળ કળા હોય પાછી ગુરુની ગતિ નો જાણી આમાં બાપુ તો ઢગલા પણ સમજવું પડે. બાપુ કે શું મારે? બાપુ એ લીધું દોરો તો કઈ એક લાકડી પડી તો લાકડી તો કે લાકડી ને ગાંઠવાની. બીજું શું મારે? તો કે ક્યારેક કે ચંપલ પીડ્યું તો ચંપલે તો કે ચંપલ ને ગાય. બીજું શું મારે? તો કે કઈક ઓલો મરચું લહેટવાનો ઓલો ગોળ પાણો આવે ને એને શું કહેવાય દેશી ભાષામાં લોઢણીઓ. ક્યારેક એ મારે બાપુ ગાંઠ મારવા જાય તો ઓલો શક્તિ આમથી આમ તો કે આ એક તને મારશું આ બંધનમાં આવશે એમાં આપણામાં લોઢણિયા જેવા ઘણા આવે છે આમથી બાંધો તો આમ નહીં આમ હવા એટલે કે આ એકદમ મારશું એમ જો વાત આવે એકદમ સહેલી બે કોઈ ખર્ચો નથી કરવાનો. એટલે સત્યની પ્રાપ્તિ અભયની પ્રાપ્તિ પ્રેમની પ્રાપ્તિ સમર્પણની પ્રાપ્તિ અને ત્રીજા નંબર ઉપર આવ્યું છે કરુણા. હવે ધર્મને બરાબર સમજ્યો. ધર્મ કેને કહેવાય? હિન્દુ ધર્મ નથી કહેતા મહાપુરુષો. જો ઈ ધર્મ સાચો હોય હિન્દુનો તો પછી જાડેજા ને તોરલ સમજાવે તો એમ નથી ગાતા પાપ તારું પરે કા જાડેજા ધર્મ હિન્દુનો સંભાળ રે એમ ગાય છે. તો જાડેજો તો હિન્દુ એમ નથી ગાતા. ધર્મ તારો સંભાળ. તારો એટલે કેનો? અરે આ બોલી એનો ધર્મ શું છે? આ ગોટે કોણ ચડ્યું છે? આંખ જોવાનું કામ કરે છે બરાબર છે તો એનો ધર્મ બજાવે છે. આને તમે એમ કહો તારે સાંભળવાનું એ સાંભળશે નહીં. આપણે આંખ સાંભળવાનું કામ કરે છે નહીં જોવાનું કામ. એ બીજાનો ધર્મ નથી પકડતી. એને એનો ધર્મ એને જોવું એટલે જોવું.
કાળું પીળું લાલ ધોળું સફેદ જેવું હોય. પછી અહીંયાથી થોડાક આમ જાઓ એટલે આનો ધર્મ સાંભળું તો આ બીજાનો ધર્મ નહીં પકડે. બોલો, વિચાર કરવા જેવું છે. આ જડ વસ્તુ એના ધર્મ નથી છોડતી. એને સાંભળવું એટલે સાંભળવું જ. આને તમે એમ કહો તારા ઉપર હું કેસ કરીશ, ગાળો દો, તો તમારી વાત નહીં માને. સાંભળવું એટલે સાંભળવું. પછી અહીંયાથી જરાક આમ નીચે ઉતરો એટલે આનું ઊંઘવાનો ધર્મ, તો એનો ધર્મ જાય. દીપ બોલવું અને ચાખવું, સ્વાદ પારખવા, એનો ધર્મ મજા આવે. આ હાથ દેવા લેવાનું કામ કરે એનો ધર્મ, પગ એનો. તો આમાં ધર્મની કેને જરૂર? આમાં કોઈ હાઈડ્રોજ નથી સત્સંગ. સમાધિ લ્યો તો સાચું. કેને સમાધિ લેવી છે? આંખને લેવી છે, કાનને લેવી છે, નાકને સમાધિ લેવી છે, મોઢાને, પગને, હાથને કેને સમાધિ લેવી? સમાધિ આમાં કેને લેવી છે? આ અંદર ફળાકો બોલાવે એ કોણ છે? તો કે એ તો બધેનો ઉપલો અધિકારી. હવે એ સમાધિ લીધે તો આ દુનિયાનું પટન પટન નથી. તો કે નારિયેળ લઈએ તો હાચા. આને કેમ સમજાવે? અહીંયા નારિયેળની નોંધ લેવાય છે કામની. હે? અહીંયા નોંધ છે ને લેવાય છે. કૃષ્ણના કામ બોલે છે, સમાધિ બોલે છે. કામ બોલે તો હવા બોલે એ પાણ માન કાઢ નાખી. તો એના શું બોલે છે? કામ. બરાબર. ઈસુને શું થયું છે? ખીલા મારી નાખવામાં આવ્યા. હવે આ સિસ્ટમ કેનું હાલે છે? સમાધિ વાળાનું કાનું હાલે? નારિયેલ કે કાલ બીયું જવું છે. ક્યાં બીયું જવું? જવા આવવાની જગ્યા નથી, જવું છે ક્યાં? આપણે તો ખબર પડે એવું. તેના કાઠિયાવાડમાં એવી માન્યતા છે તો કે એ તો નારિયેલ લે તો હાથ આવી. હવે નારિયેલ લેવાનું થાય. અમે તો નારિયેલ ગુરુ આગળ ગયા તેથી આપી દીધું છે. અમારે શું નારિયેલ લેવાનું? અને સમાધિ અમારી સીધું નહીં લાગી ગઈ છે. સમાધિ એટલે શું? બરાબર સમજી લેજો. ગુરુની વાત ઉપર હાલવું એ સમાધિ. ગુરુના શબ્દો માથે ચડાવી લેવા એ સમાધિ. એને સાચા સંત કહે છે જબુબેન. એવા સાચા રે સંતોને માથે વીરા ભક્તિ કે રામો. કે એમ કે છે સમાધિ લે એના માટે ભક્તિ ના મળે. સંત કેને કહેવાય? આ બધું આવ ચોખ્ખું આવડા બેન ગાઈ ગયા ભજન જબુબેન. નિરખતા નેના હરખે જેને નિરખતા. સંતને જુએ એટલે આંખું તાજી થઈ જાય. નેના હરખે ને મટી જાય મનડાની દોડ. દોડ બંધ થઈ જાય. આવાનું રીઝન એ અવનીમાં ઓછા ભાઈ. આવાનું રીઝન અવનીમાં ઓછા બીજા લાખો ને કરોડ. એવા સાચા રે સંતોને માથે વીરા ભક્તિ કે રામો. હવે બીજી વખાણ આપે છે જબુબેન. સંત કેને કહેવાય? આ રીતે ઓળખ. પોત પોતાના પોતે પ્રગટ કરે. પોત પોતાના પોતે જેને કેટલા કુડા રાખી જાવ બધા કહી દઈએ. પોતે પ્રગટ કરે હાથોની જોડ. દગો ને પ્રપંચ એ દિલમાં ન રાખે ભાઈ. દગો ને પ્રપંચ દિલમાં ન રાખે. ભલે ગુના હોય લાખો ને કરોડ. આવા સાચા રે જો આનંદ. નિંદા પરાઈ નઠારી લાગે ને. નિંદા પરાઈ નઠારી લાગે તો સમરે શ્રી રણછોડ. આવા હરિજન એ અલખ ને પ્યારા ભાઈ. આવા હરિજન અલખ ને પ્યારા જેને માથે ભક્તિ ના મોડ. આવા સાચા રે. બીજી ઓળખાણ. ધર્મ સારું ધરવું હોય માથું જ્યારે. ધર્મ સારું ધરવું હોય માથું ત્યારે આવે દોડા દોડ. પણ અમે અત્યારે બીજી કરી ગઈ. ભાગે બારો બાર. હવે ધર્મમાં ઉભા રહીએ. ધર્મ હારું મરવાનું આવતું. સેલૈયાને ઓલાએ કીધું કે તારી અહીંયા પાવો આવ્યો છે તને કાપી નાખવાના. અને તારા બાપને ભાગી જાય. તો સેલૈયો બોલ્યો ભાગું તો મારી ભોરી જીલે નહીં ભાર.
મેરુ સરીખા કે ડોલવા લાગે આકાશને આધાન આ ધન્ય ધન્ય આજનો દાડો દુઃખ તે દી જે જીવન જમાડો. બોલો હવે જો આના નામ રહ્યા તને નથી બીજી સૌ કાકી છે બીજી સૌ ઈ રહેતી નથી પાછી. જેને પૂછો એને કે બીજી સૌ ધર્મ સારું ધરવું હોય માથું ત્યારે આવે દોડા દો આવાનું રીઝન એ અવનીમાં ઓછા બીજા લાખો ને કરો આવા સાચા રે સંતોને માથે વીરા ભક્તિ કે રામો. જો આ બેન ગાઈ ગયા છે બોલો કેવું ગાયું. એટલે આમ જો ગમે ત્યારે મરવાના થાય આગા પાસ ખાવાનું નહીં પણ તૈયારી કેમ ન કોઈના બાપની તાકાત નથી કે તમારી પાચનની સાઈડ કે સાઈડની પાચન કરી. તમારું મૃત્યુ જે જગ્યાએ અને આમ તો તમારું મૃત્યુ છે જ નહીં. હવે તમારે બિયાવાનું ક્યાં છે? હા તમે ગુરુ ચરણે ગયા તેથી જ મરી ગયા છો. હા અને જો જીવતા રહી ગયા હોય તો માથાકૂટ છે પાછી. એટલે આખા એ બધાથી જીવતા જોયા હા એ જ્યારે જો ત્યાં નર જીવતા મરેલા દીઠા નહીં અમે કોઈ રે એ જી મરેલા ને મરેલા જો મળે પછી એને આવ્યા ગમન ન હોય. કેમ મરી ગયા છે? તન મન ધન અર્પણ કરી મોત પેલા ગયો મરી સુતા શબ્દે કરી રે ગુરુ મારા ઘરે આવ્યા જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘરે આવ્યા. આવ્યું બોલ. પહેલા ગુરુ શું કરે છે? સાફ સુફ કરે. પહેલા સાફ સુફ કરે. મકાન બધું બરાબર જોઈ ગયું હારું રૂમે હારા રોડ બધું છે પણ ડાયરેક્ટ સામાન અંદર નહીં લઈ જાય. પહેલા શું કરીએ ઝાડુ લઈને કરવી પડે સફાઈ કરવી પડે ને પેલા. કચરો ઘણા ખરા આ મકાન બંધ કરી બહાર જાઓ તમે 20-25 વર્ષ બહાર રહ્યો તો 25 વર્ષનો આમાં કચરો થાય. પણ આવો એટલે કાઢવો 25 વર્ષ થાય નહીં કેટલી વાર લાગે? કાઢવો નથી કોઈને કચરો એ જ માથા છે. આમાં ગેસનો ફેરા કરે છે ખવાનું માટે કે આ ઝાડા બાજી ગયા છે આમાં કેટલા બાઈ જાય એ કેથી સાફ કરવો? અરે પ્રેમનું ઝાડું લઈને બધા આમ જો ઉડાડી નાખવાના હોય. કાયા રૂપી કળા બનાવી જેવણના ડોગીએ ઠીક કરી માણીગે ઠેરાય. માણીગામાં સમજો ને 3 પાણા મૂકે એના ઉપર ઓલી કઢાઈ મૂકે ઓલા રસની એમાં આ એક કાયા છે આ 3 પાણા ઉપર પડી છે. રજો ગુણ સતો ગુણ ને તમો ગુણ ઉપર આ પડી છે. કાયા રૂપી કળા બનાવી ઠીક કરી માણીગે ઠેરાય. પછી એક કામ બીજું કરવાનું આવે છે શું? કૂડ કપટના બર્તન બાળતા. ક્યાં બર્તન હળગાવવા? બાવરના નહીં કૂડ કપટના બર્તન બાળતા. પછી અનુભવી રસ ઉભરાય ગુરુ મારા શીતળો કીધો તમે સાબદો. પછી આમાં ધર્મ પડવો જોઈએ. ધર્મ એટલે શું? બરાબર યાદ રાખજો. દયા ધર્મ તમે દિલમાં રાખી લ્યો. કયો ધર્મ છે? દયા. દયા ધર્મ કા મૂળ है पाप मूल अभिमान तुलसी दयानंद गांधी के दया धर्म તમે દિલમાં રાખી લ્યો. આવ્યા ગમન નાવે ફેરજી સાંવલી છે અમે નામની વાજા અમારે પલમાં થઈ ગઈ લીલા લે. એ કોઈ આ મોજ ને માણે એ કોઈ અપના ગુરુ કો પીછાને. જેને લાગી ગઈ ભજનમાં લેર. ભજનમાં લેર નથી આવતી પણ ખાઈ ગયા છે તો દિવાળોમાં હુતા આમ જો બેઠા બેઠા હા ચાલવા દો અમે બધું સાંભળી અને નિદ્રું કરતા એટલે આ પછી સમજો પછી ગુણરૂપી બધા ધર્મ પડે તો બધું થાય ને. ધર્મ ને બરાબર સમજો. દયા છે એ ધર્મ છે. મુસલમાન જેવાય પણ લખી ગયા
कि दया जिस दिल में न हो उस दिल को लेके क्या करना, रहे रात दिन जो बिस्मे उसे अमीर से के क्या करना, सदा संसार में राजी बने वैराग में बाजी, न हो पंडित न हो काजी तो फिर संग रह के क्या करना, न छोड़े झूठे भोगों को बसावे घर में रोगों को, सतार फिर बोध उन लोगों को देखे अपना क्या करना। એટલે દયા થઈ ધર્મ બરાબર સમજાણું ને બધું અહીંયા તું અહીંયા શું જુઓ દયા ધર્મ પછી ગમે હવે દયા અમેરિકાને લાગુ નથી પડતી બધાને પડે હે બધાને લાગુ પડે પાકિસ્તાન ને બધાને લાગુ પડે ધર્મ એવો હોવો જોઈએ રાષ્ટ્રધ્વજમાં ચક્ર શું કામ મૂક્યું છે એ ચક્ર છે એ ધર્મ છે ચાર ખૂણા વાળું ઈ નો હાલે કેમ કે ચાર ખૂણા વાળો એ અટકે અહીંથી આમ કે આમ જ અટકી જાય હા ગોળ રહી ફેર્યા જ કરે હા ચક્રનો અર્થ શું થાય અશોક ચક્ર છે ઈ હા અશોકે એવું લખ્યું છે કે ધર્મ વગરનું જીવન જ નકામું છે અને ધર્મ બધે જ લાગુ પડે હિન્દુ ધર્મ હિન્દુને જ લાગુ પડે મુસલમાન કાનો માને એટલે એ ધર્મ નથી ધર્મની સીધી વ્યાખ્યા રામાપીરે કહી દીધી સતિયારે થઈને હરજી સતમાં તમે ખેલો રે લ્યો હવે સતી ભાવ તો એ બધે લાગુ નથી સત વિચાર કરવા સત બોલવું અને સત હાલવું તો અમેરિકા હોય તો ભલે ઇન્ડિયા હોય તો ભલે જે હોય તે બધાને આ લાગુ પડે અને એવી સતની એ સદાય છે સવાઈ રે બાળનાથ ચરણે બોલ્યા સિદ્ધરામ દેવ અને પછી સતની એ આગળ નથી બીજું કાંઈ રે લ્યો હવે આમાં આ ધર્મ નામ માય પડી ધ્રુવકી જીવન ડાડોકી પછી ગુણ રૂપી ગોળ પકવાય પછી હારા ગુણ આવે અરે કબૂધી આમ પેલા ન દેખાય પણ ધર્મ પડે પછી કબૂધી ઉપર આવે તામસ આવે ને ઓલા રસમાં પછી એમને કબૂધીને કાઢવા માટે શું કરવું બોલો આ મોટા રસમાં ના ભજન કેવા બનાવી જીવન દાડો કોલેજમાં ગયે છે કબૂધી રૂપી કામસ ઉતારવા એ પ્રેમની રે પાવડિયું ફેરાય રે ગુરુજી મારા ગુરુ મારા સિચોડો કીધો રે તમે સાંભળો બધે બધા આયા ગોળ ખાવા એ જી અનેક લોકો ગોળ ખાવાને ઉમીટા એ આવીને ઊભા ખેડાની માં હવે તમારા મનની વાત આવી દાસી જીવન સંત ભીમના ચરણા રે રે એ મન ના રે માટલા ભરાય લ્યો મનનું માટલું ભરવા મનમાં બધું ગાલી દીધું છે ને કચરો તન કો ખોજો કબીર ગેલ મન કો ધોજો મનને ધોઈ નાખો ચડેગા પ્રેમ રસ ઝટક તો પ્રેમ જાગશે તમારામાં ए इस काया में चोर को पकड़ो काम क्रोध लोभ અને મોહ આ ખતરનાક ચોર છે આમાં એને પકડો ઓલા તરફને પકડ્યા જામ ચાર લગામ રાખી ઘોડા નથી ઈ ઓલા આ ચાર ની વાત કરું ए इस काया में चोर को पकड़ो मन को मारो कोई पटक 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 राम रस प्याला है भरपूर पियो रे कोई ઘટક ઘટક તો મનને સાફ કરવાનું કચરો બધું છે દામોદર અને નેકરણનો એક સંવાદ છે તમે સાંભળ્યું છે દામોદરે નેકરણની પ્રશંસા બહુ સાંભળી કે જંગીની અંદર એક સંત છે કે નેકરણ ત્યાં એમ કે હાલ મળ્યો અને ઓને નેકરણે અહીંયા આનું નામ સાંભળ્યું દામોદર એટલે આને એમ થયું કે હાલે તો યાર દામોદર કોણ મળવાની ઈચ્છા થાય ને ગયા હવે આ ઓલા જુનાગઢ પંથકમાં ભેગા થયા પણ એકા બીજાને ઓળખે નહીં બરાબર એટલે આને પૂછવું મેકરાને કે ભાઈ તમે ક્યાં ગયા છો હું જુનાગઢ તો કે નામ
તો કે મારું નામ દામોદર. એટલે મેં કહ્યું કે આ બેલી જેને મળવા જતો જોઈ જાય. પછી ઓને પૂછ્યું તમે, તો કે હું જંગીથી આવું. તો કે તમારું નામ? તો કે મારું નામ ને. સત્સંગ જરાક જ છે, સાંભળજો, જરાક જ સત્સંગ છે. આ જરાક સારું છે. આ ગુડે પ્લેન બધા એટલા પુસ્તક લાગે અને આ લખી નાખ્યા કરે. હવે સમજવાનું જરાક. આ બેનો સત્સંગ લ્યો, બધા આખા વિશ્વના પુસ્તકનો બાય નિવેડો આવી ગયો. આટલા સત્સંગ. એટલે પછી આને પ્રશ્ન કીધો મેકરણે, કેમ કે ઓલા એરિયામાં ડુંગરાળ પ્રદેશ થઈ, ડુંગર દેખાય ને બધા. એટલે આને કીધું કે દામોદર તુજા દેહજી માલુમ દે મું, આ તુજા દેહમાં ડુંગરા કે ઘૂંધડી ઘૂં, તારા દેહમાં આવા ડુંગર જ છે કે કઈ ક્યાંય હરખું લેવલ છે? એટલે આને કીધું મેકરણ મુજા દેહજી માલુમ દુ મન મું, આ મનજા ડુંગર ભાંગી મંજે તો ઘૂંધડી ઘૂં. શેમાં પીડાય ડુંગર? મનમાં. અહીંયા લેવલ જ છે, કાંઈ ડુંગર નથી. મનમાં ભીડે. આ બધું શું છે? સપાટ છે. રાય નો દાણો ને ગિરનાર પર્વત હરખું નથી. હરખું જ છે. હે? હરખું જ છે. સમ થયું નાના મોટું, હવે આ ઊંચ નીચ નવમાનું, ઉગ્યો અનુભવ ભાનું રે, ગુરુ મારા ઘરે. આ માથાકૂટ જ મનની છે. હવે આમાં મન ઉપર તો ઘણું બધું લખી ગયા મહાપુરુષો. બીજા ભાઈ બોલ્યા, આ લોકો ભાગ્યા ને એના ઉપર આવી કડિયું લખી. એ કપડા ભી રંગા મેરે ભાઈ, અંચલા ભી રંગ, આ બધું રંગ્યું. એ જબ લગ તેરો મનવો ના રંગો, મેરે લાલ લાલ મેરા દિલમાં સંતો, લાગી રે વેરાગી રામા, જોયું મેં તો જાગી રે. જો એને બીજા ભાઈ બોલ્યા, મનડું રંગાણા વિના ભક્તિ નહીં ભાવે. કેના રંગાણા? પછી એમાં એની વાત કરી. મનડું રંગાણું જ્યારે એ નિરાતે બાઈનું, ઝેરના કટોરા પચાવે નારાયણ સ્વામી. મનડું રંગાણા વિના ભક્તિ નહીં ભાવ. મનનું રંગાણું નરસિંહ મહેતાનું હાર હરિવર પહેરાવે. આ બધું મનનું રંગાવું એટલે માથાકૂટ મનની છે. પછી કબીરે એમ કીધું, બે કામ કરવાના. કા મનવા તું મરી તું જાને, કા મનને મારી નાખો, કા તારી મમતા ને માર. બે માંથી એક કામ કરો, કા મનને મારી નાખો અને કા મનમાં પડેલી મમતાને મારી નાખો. આમ જો સાપના દાંત પાડી નાખો ને, ગલે નાટા માર્યા કરે. શંકરભાઈ પાડી નહીં કાઢ, મનનું ભલે આટા માર્યા કરે, પણ એમાંથી મમતા ને, અને મમતા કઈ મરજી સમતા આવશે તો. મમતા ક્યારે મળે? સમતા આવે, બધું હરખું થઈ જાય. એ સમતા ક્યારે આવે? એકતાનું જ્ઞાન કરાવે. ગુરુ આગળ જાય, હંસાથ વિના મેરુ તોડિયા. હાથ નથી વાપરતા ગુરુ. એક બાજુ ગિરનાર મેરુ પર્વત અને એક બાજુ રાયનો દાણવા, બે હરખા થયા. એટલે આ ભાઈ ભજનમાં ગયું શંકર મહારાજ, હંસાથ વિના મેરુ તોડિયા, જીભ વિના ને ચાખ્યા સ્વાદ, અગમ ગળે જઈ ચડી. હવે જીભ વગર હવા જ લેવાય તો અગાઉ વાળો ખોટો. આ તો છે. કેવી રીતે કયો એનું પણ આ અત્યારે તમારી પાસેથી જે શબ્દો નીકળે છે એનો સ્વાદ અમે લઈએ છીએ. હા, એમાં કઈ જરૂર પડે? એમાં જીભની જરૂર નથી પડતી. જરૂર પડે. જ્યાં ગાવા વાળા આવા ગાય ભજન, એ સમજવાનું હોય બધું. પછી ભગવાન આ બધા દોડે છે ને, ભગવાન નો મળે કે ને કેમ ન મળે? કેમ કે અહીંયા જવા માટે પગથી નથી જવાતું. ભગવાન આગળ જેને જવું હોય એને પગથી નથી જવાતું.
बिना पाँव का पंथ है कबीर શું કહે છે પગ વગરનો રસ્તો છે હવે આવડા પગ લઈ જાય છે હવે ક્યાંથી મળવાનો बिना पाँव का पंथ है बिन बस्ती को देश बिना पिंड का पुरुष है કહે કબીર સંદેશ હવે અહીંયા જવું છે તો પગથી જવાતું નથી એટલે આ લોકો જે ગયા ને એને ગાયા પણ કોણ સાંભળે છે હંસા પાંગળી થાતા હું પર્વત ચડી સુરતાને ગુરુએ ઉપર ચડાવી પણ કઈ આ બધો લબાચો નાખ્યો તઈ ઉપર મોકલી કેમણે મોકલે એટલે આ લોકો ભજનમાં આવું લખી ગયા હંસા પાંગળી થાતા હું પર્વત ચડી બેરી થાતા મેં સુજાન હદનાદ ગુદરું બોલે છે ગાડલા બોલે છે પંખા બોલે છે દીવા આ બેરા થયા પછી મીઠું સંભળાવા અગમ ઘરે જઈ ચારી પછી અહીંયા એક કામ શું કીધું આ બધું જાય ને એટલે આ બધું રે આખું બધું જાય ને ભજનોમાં આ લોકો બનાવવા વાળાને સુધી અત્યારે ભજન કેટલે બનાવ્યા કરે કોઈ વાંચતું નથી એક ભાઈનો તો પુસ્તક આમ જો ગલ્લા ઉપર ઓલા ગુટકા ફરી પાના તો લીધું ને એટલે કીધું આ તો પુસ્તક તો કે આવા હલેલા કોઈ વાંચતું નથી ભજન એવા હોવા જોઈએ કે માણસને ગળી ઉતરી જાય એવા આ લોકો ભજન બનાવે પછી બીજી કડીમાં શું કહે છે હંસાય લખ દેખીને થઈ હું આંધળી એટલે આ કોણ બોલે છે આવું આંધળી થઈ એવું કોણ કહે છે સુરતા હવે આપણી આંધળી થઈ નથી કેમ કે હાલે જે અહીંયા હડિયું કાઢે છે આંધળાને કઈ દેખાય નહીં અરે કોક છોકરો છોકરીને પ્રેમ કરે છે એટલે પછી ઓલા એમ કહે છે કે આને ઈવડી વગર કાંઈ બીજું દેખાતું નથી મજનુ ને લેલા જ દેખાય છે ઓલો મુસલમાન આમ નમાજ પડતો તો એના ઉપરથી ગયો લેલા તો ઓલાને ઉડાડીને ક્યાંય નાખી દીધો ઓલો મુસલમાન કે બે અંધા दिखता नहीं गए मैं खुदा के दरबार में था तू मेरे ऊपर से चला गया એટલે ઓલો મજનુ કહે છે ઈ નોટ કરવા જેવું છે मैं आपके ऊपर से चला गया आपको कैसे पता चला आप तो खुदा के दरबार में थे अरे मैं लैला के दरबार में हूँ मुझे ये भी पता नहीं कि आप बीच में पड़े हैं મને લેલા સિવાય કાંઈ દેખાતું નથી એટલે આ ગાય છે હંસાય લખ દેખીને થયું આંધળી તું ત્યાં જન્મ મરણ ના બે પાસ અગમ ઘરે જઈ ચડી હવે આજે બીજું હવે એક વસ્તુ અહીંયા બીજી કરીએ ને એ આપણે કરવા જેવી છે અત્યારે ક્યાંય યજ્ઞ કરે ને તમે ગયા શું એક યજ્ઞ એને કર્યા જ ન હોય એ નહીં 108 કુંડી ને 1008 કુંડી ને 1008 કુંડી ને હવે 1008 કુંડિયું હોય ને હવળ કુંડિયું અને 1008 પતિ પત્ની અને 1008 બ્રાહ્મણ ઓલા બે હમ મારા તો પૂરવના ઓલા લોકોને વોર્નિંગ આપેલી હોય કે હું બોલું સ્વાહા એટલે તમારે ધમકારવાનું પૂરવના દેવને સ્વાહા એટલો લગમ પશ્ચિમના દેવને સ્વાહા એટલે હવે આ બે માંથી એક ઓલા મહારાજ ને કીએ ને કે આ પૂર્વનો દેવ છે કોણ નકરું ઘી ધમકાર્યા કરે છે આ ઘીના 100 રૂપિયા આમાં કઈ બાજરાના કટકા નાખી ગૌનાથ નો હાલ બે માંથી એક બોલે નહીં અને અમારા હવે આ સંત આપણે સમજાવે પણ આપણે એ નહીં કરી હવે હવન કરવાનું છે નું હંસા હું ને મારું હવન કર્યા શું હરગાવાનું છે હું ને મારું હવે મારા હૈયામાં થઈ ગઈ હાય કાંઈ ગઈ આ માથાકૂટ આ દુનિયામાં શાની છે હું આમ કરી નાખે આ બધું મારું છે હું ફલાણું કરી નાખે હું કરે છે કબીર કે હડકાયા કૂદતા
કવિ શું કે આને આ હું કરે છે કે હવે હું ની જગ્યાએ જો તું લાવીને મૂકી દી તો પતી જાય. એટલે આને કીધું કે હવે મારા અહીંયામાં થઈ